જય દ્વારકાધીશ. જીવનમાં કડવી વાતો, વસમી વાતો ભૂલી જવી જોઈએ, ભૂલીને આગળ વધવું જોઈએ. પણ સૂર્યકાંતાબા પોતાની જીદ ઉપર મક્કમ છે. મિત્રો, જીદ અને જીવ વચ્ચે કનેક્શન છે. જીદ જાય ત્યારે જીવને રાહત મળે અને જીવ જાય ત્યારે જીદ આપોઆપ છૂટી જાય. હશે જોઈએ સૂર્યકાંતાબા પોતાની જીદ ક્યારે છોડે છે એ. અને આ કેશવ ગજબનું ટેડ્યું છે નહીં સાહેબ? કહે છે કે કૃષ્ણ સદાય સહાયતે. કેશવનું પણ એવું જ છે. જેને જરૂર હોય એને મદદ કરવા હંમેશા પડખે ઊભો જ હોય છે. આનું નામ સંબંધ. બાકી તો આ ગગનમહેલમાં દિમાગ એટલી દાસ્તાન છે. તો ચાલો આજની દાસ્તાન આગળ વધારીએ. સૂર્યા, સૂર્યા, તું હજી સુધી તૈયાર નથી થઈ. મને તારી રાહ જુએ છે. કેમ આમ કરે છે? ઇન્દિરા, આ બધું શું છે? મને કંઈ સમજાતું નથી. તું તો જાણે છે મારા જન્મ દિવસે આવા જ એક ફોટાના લીધે. બસ, તું જ હંમેશા કહેતી હોય છે ને, કંસારમાં એક ચપટી ખાંડ ઓછી હોય તો ચાલે, પણ એક ચપટી મીઠું ન ચાલે. કંસાર અને સંસાર બંનેનું એવું જ હોય છે. જો હશે તારા પરિવારમાં ગળપણ ઓછું હશે, કદાચ ખટાશ પણ હશે, પણ એને દૂર કરવાની જવાબદારી તો તારી જ છે ને. જે કાંઈ પણ બન્યું એ ભૂલી જા. બધા તારી રાહ જુએ છે અને તું જ હંમેશા કહેતી હોય છે ને કે બીજા માટે જીવતા શીખવાનું હોય છે. ઇન્દિરા, જો તારો આ હાથનો ઘા રૂઝાવા માંડ્યો છે, હવે મનનો ઘા પણ રૂઝાવા દે. જો હું આજનો એક જ દિવસ છું, ચાલી જવાની છું પછી મારે ઘરે. મારી ખાતર એક ફોટો પડાવી લે ને. જો ભાઈ, આપણે નાના હતા ને નિશાળમાં હતા ને ત્યારે તું ઘણી વાર મારા નાસ્તાના ડબ્બામાંથી નાસ્તો ખાઈ જતી હતી. તો ક્યારેક તો મને વસૂલ કરવા દે. અને દે તાલી. ચાલ સૂર્યા, પહેલા જેમ તને ખેંચીને લઈ જશે દર વખતે તો. બેસી જાઓ. બા, તમે આવી ગયા? ખુશ ખુશ રે. ઐશ્વર્યા, કોઈની નજર ના લાગે તને. બહુ સુંદર દેખાઈ રહી છે. થેન્ક યુ બા. મંગળ, બા તમે? શું થયું તને? તું તો તારા મોબાઈલમાં શૂટિંગ કરતો હોય છે ને, આજે કેમ ચૂપ છે? શું થયું છે? આજે છે ને આપણે બધા સાથે મળીને જમીશું. હા બા. લે, આવડિયા દાંત કા કાઢે અને રાજી જોઉં છું ને, મને ફાળ પડે છે. બા, હું તમારા માટે વેણી લઈ આવું, તમને બહુ સરસ લાગશે. અરે, વેણીની શી જરૂર છે? તમે બધા ફૂલ છો ને. ઇન્દિરા, પેલા ફોટો વાળા ક્યાં છે? હમણાં આવતા જશે. પણ એને કહેજે હા, ફોટોમાં સૌથી સારી હું જ લાવું. તું જ લાગીશ. બસ બેસ્ટ. ફોટોગ્રાફર આવી ગયો. ફોટોગ્રાફર ભાઈ આવી ગયા છે અને એ હવે બધી તૈયારીઓ કરશે. આ બુદ્ધિનો બળદ અહીં કેમ આવ્યો છે? ચાલ્યા તારી ભલી થાય. આજે ફોટો તો આ બધાનો પડશે, પણ ફિલ્મ મારી ઉતરશે. ભાગવા દે અહીંથી. આવતી રહે સર, આવતી રહે, જલ્દી આવ. હા, અહીંયા ઉભી રહી જા. હા, ફોટોગ્રાફર ભાઈ, દાદી ક્યાં ગયા? છાયા દાદી ક્યાં ગયા? અરે, ક્યાં ગઈ? તો અહીંયા જતા. હા, બોલાવું છું છાયાબેન ને. હું જ બોલાવી લાવું છું. છાયાબેન, ઓ છાયાબેન, છાયાબેન. તો ફોટાવાળા ભાઈ, તમે જરા છાયાબેન ને બોલાવો ને.
હું આવી ગઈ આવી ગઈ ઇન્દિરા આવો ને બેસ હા દાદી તમે એક કામ કરો અહીંયા આવી જાઓ અહીંયા પાછળ આવી જાઓ સરસ લાગશો કેતકી કાકી તમે આવી જાઓ આ બાજુ આવી જાઓ અહીંયા ઉભા રહો કાકા તમે પણ આવી જાઓ તમે પણ અહીંયા ઉભા રહી જાઓ યસ અને પપ્પા તમે ત્યાં જ રહો સરસ ઐશ્વર્યા તું અહીંયા બેસ સેટ હવે પાડો ફોટો ઓકે રેડી બધા સ્માઈલ દાદી સ્માઈલ સ્માઈલ તારા મગજમાં ભૂસું ભરાયું છે હા તું અહીંયા શું કરવા ગુડાણો મેં તને કહ્યું તું ને કે થોડા દિવસ સુધી આ ઘરમાં નહીં આવતો પણ ઓર્ડર મળે તો કામ તો પૂરું કરવું જ પડે ને અને અધૂરામાં પૂરું બાના ઘરે આવવાનું હોય તો કોણ ના પાડે બરાબર છે અને તું એ કઈ પૂછ્યું તો નથી ને ના ના ઠીક છે તો જા અહીંયા જાઓ તમે અહીંયા હા હા આ ફોટાવાળા ભાઈને તો તું બહુ સારી રીતે ઓળખતી હોઈશ ને આ હા નહીં તો કેમ તે જ ને ફોટો બદલાવી નાખવાનું કહ્યું હતું ને હોય કઈ મેં એવું કાંઈ નથી કર્યું ના તે નથી કર્યું તો ચાલ આપણે એને પાછા બોલાવીને બધાની સામે કબૂલ કરાવીએ ઓ ફોટાવાળા ભાઈ નહીં શું કામ છાયા શું કામ કરે છે તું આવું કઈ વાતની અદેખાઈ છે તને આ ઘરમાં તારો જેટલો પણ હક છે ને એ બધો જ તને મળી ગયો છે તારા લગ્ન પછી પણ આવ બતાવું તને જો આ લોકોને જો કેટલા ખુશ છે બધા આ તારા પોતાના લોકો નથી જો તો ખરા અને સૂર્યાને તો ખુશ થવા માટે પ્રસંગ શોધવા પડે એવી જિંદગી છે એની શું કામ કરે છે તું આવું છાયા તને શું એમ લાગે છે કે સૂર્યા કોઈનો હક ખાઈ ગઈ કે એણે કોઈની સાથે કંઈ ખોટું કર્યું કે એણે કંઈ પાપ કર્યું હોય અને પછી તું આવું કરતી હોય ને તો સમજી શકાય પણ એવું તો એણે કંઈ કર્યું નથી મારું ચાલે તો હમણાં પણ તારું કાંડું પકડીને તને અંદર લઈ જાઉં નહીં એવું નહીં કરતા હા નહીં કરું કારણ કે આજે તારે કારણે મારી સૂર્યાની હથેળી દાજી છે એને જો સચ્ચાઈની ખબર પડશે ને તો એનું હૈયું દાજશે ને એ મને નહીં પોસાય આજ પછી જે તે આવું કોઈ પણ કારસ્તાન કર્યું છે ને તું જોઈ લે છે નહીં કરું સરસ હવે મારી વાતોથી તારું મોઢું બહુ કડવું થઈ ગયું છે નહીં ચાલ અંદર જઈને તારું મોઢું મીઠું કરાવું ચાલ આવ બેસો ઇન્દિરા હા હા આવ બેસ ભાઈ આખો ફોટાનો કાર્યક્રમ તો છે ને છાયાબેન માટે જ રાખ્યો હતો તેમનું મોઢું તો મીઠું કરાવવું જોઈએ કે નહીં ના શું ના છાયાબેન એમનો ચાલે સૂર્યા તું જ કે છાયાબેન મોઢું મીઠું કરો ને અરે તમે લોકો ઊભા છો શું ચાલો એમનું મોઢું મીઠું કરાવો દાદી હા, છે ને અમને જો જસ્ટ ફોર યોર હેપીનેસ જાઉં છું ખબર છે જોર્જ ડેડ સાચું કહું છું
મમ્મીને આ હાલતમાં એક દિવસ મને મૂકીને જાય જ નહીં. જોર્જ, ખબર છે ને, જસ્ટ ફોર માય હેપીનેસ. મારી પાસે દીકરીઓ કોઈ દિવસ પગે ન લાગે. અચ્છા સાંભળ, જીતીને આવજે. જીતીને જ આવીશ. તારી દીકરી છું, હારીશ નહીં. ઓલ ધ બેસ્ટ બેટા. થેન્ક યુ રાજ. મારા ફ્રેન્ડ્સ આવી ગયા છે અને એ મને એરપોર્ટ ડ્રોપ કરી દેશે. ચિંતા નહીં કરતા, પહોંચીને ફોન કરીશ. હા હા ખબર છે બધું ચાપલી. અચ્છા ઊભી રહે, હું હમણાં. One minute. તારા ધારેલા કાર્યમાં તને સફળતા મળી. Say cheese. ઇન્દિરા, તું દર વખતે આવું જ કરે છે. શું વર્ષમાં એકવાર આવે છે તહેવારની જેમ? એવી મારી જીદ નથી, પણ શું કરું, ઘર લઈને બેઠા છીએ ને એટલે જવું પડે. પણ પાછી આવી જઈશ. તું પણ જુનાગઢ આવજે. હવે હા આવીશ, જરૂર આવીશ. એક વાત કહું? હા બોલ. તું છે ને એક જમાનામાં બહુ મીઠડી હતી. હા, પણ હવે એવું લાગે છે કે ગયા અને જોડે જોડે મારું હસવું પણ સાથે લઈ ગયા. પાછળ હસવાના કારણો પણ તો મૂકીને ગયા છે ને. ઇન્દિરા, એક વાત કહું? બોલ ને. જે વાત તે ફોટો ફ્રેમની પાછળ ફોટોવાળા ભાઈનું નામ વાંચીને જાણી હતી, એ મેં કોઈનો ચહેરો વાંચીને જાણી લીધી હતી. સૂર્યા? હા, પણ હું ચૂપ રહી. મારા ઘરની ખુશી માટે. હું પણ ચૂપ રહી તારા ઘરની ખુશી ખાતર. જાઉં છું. ફરી પાછી આવજે. ચોક્કસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભવિષ્યની દરેક વાત જાણો માત્ર 101 રૂપિયામાં. નોકરી ક્યારે મળશે? અરે છોકરી ક્યારે મળશે? અરે લગ્નના યોગ ક્યારે થશે? અરે પિતા ક્યારે બનશો? આ બધું જ માત્ર 2 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સથી પણ ફાસ્ટ, માત્ર 101 રૂપિયામાં. લે બકાવે લાઈને ટીપી ચીનો કેટલી વાર? હાથ દેખાડો, ગ્રહ દેખાડો, કપાળ દેખાડો અને ભવિષ્ય જાણો. 101 રૂપિયા. મારે કાંઈ નથી જાણવું. હે, થેન્ક યુ, પ્લીઝ. મનની મૂંઝવણ, દિલની મૂંઝવણ, ઘરની મૂંઝવણ, દોસ્તારે દગો કર્યો હોય એનો ઉપાય, મા બાપને કાબુમાં કરવાનો ઉપાય, ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી હોય એનો ઉપાય. મારા જ પેલા ગર્લફ્રેન્ડ તો મળવી જોઈએ. હે પ્લીઝ. મારે કાંઈ ઉપાય નથી જોતો. ઠીક છે, 51 દે છે બસ. 31, 21 જે આપીશ ને હું લઈ લઈશ. મારા જો તમારી જ્યોતિષી બ્યોતિષીમાં માનતો નથી. હા, રેવા દો પ્લીઝ, પ્લીઝ મહારાજ.
જરા મોઢવા બાજુ કર, થોડું નજીક. છોકરી મળી ગઈ, છોકરી. દીકરા, જે સમયની તું રાહ જોઈ રહ્યો હતો ને, સમજ એ સમય આવી ગયો છે. આવી રહી છે તારી ગર્લફ્રેન્ડ. એ આવશે, એ અંગ્રેજીના એ અક્ષરના ગામના નામથી આવશે. એમાં એમ પણ દેખાય છે. એમ? એમ ઇંગ્લિશનો એમ. અચ્છા, એમ. એમ ઓસ્ટ્રેલિયા હે? એમાં આર પણ વચાય છે. AMR. એ આ પેલું ઓલું આ કયું ઓલું આપણું એમ્સ્ટરડેમ હે? એમાં આઈ પણ વાંચ્યું મેં. AMR ને આઈ. અમેરિકા હે? અમરેલી હોઈ શકે. આ બધા ગ્રહોના ખેલ છે. એક ધારે એ થાય કે છોકરીનું નામ કે ઉપરથી હશે એવું નક્ષત્ર ક્યાં છે. હવે મને એ પણ દેખાય છે. કેટરીના હે? એમ તો કાલિંદી નીકળે ને. શું? હા, બધા ગ્રહોના ખેલ છે બાપા. કલાવતી નીકળે ને કાવેરી નીકળે. પણ આ 24 કલાકમાં તને તારી ગર્લફ્રેન્ડ મળશે, એ પાક્કે પાક્કું. મહારાજ, ખરેખર હે મને 24 કલાકમાં ગર્લફ્રેન્ડ મળી જશે હે? અરે તું જે ઈચ્છે છે ને એ મળી જશે. એ જાઓ હવે હે. આ ખોટા ઢોંગ કરવાનું બંધ કરો તમે હે. આ હાલતા ચાલતા તમે આ કોઈની વાતો સાંભળી લીધી હશે ને પછી જે માણસ મળે એને ચોટાડી દેવાનો. અરે દીકરા, હું કઈ ખોટું નથી બોલતો. આ બધું તારા કપાળ પર લખાયેલું છે. એમ? ઠીક છે મહારાજ, તો તમે આ કેશવ મોદીના શબ્દ લખી લ્યો હે. જો આવું બન્યું તો હું તમને ગોમતીમાંથી કાઢીને જે જોતું હશે ને એ આપીશ. જાઓ, મને મૂર્ખ નહીં બનાવો. એ ભાઈ, તું લાઈને લા એક ટીપીચીનો. ભાઈ, ગરમી બહુ છે, લસ્સી તો પીવડાવી દે. આ ગર્લફ્રેન્ડ મળશે લવારી ન કરી હતું તમે. એકની જગ્યાએ 2 લચ્છી પીવડાવત હે. હમણાં કાંઈ નથી મહારાજ, રહેવા દો. હાલો, આ કેશવને મૂર્ખ નહીં બનાવો. હરી હરી કરે ખરી, હરી હરી. એક વાતની 100 વાત બા. તમારા ઘરની દીકરી માટે જો કોઈ ઘર ગોતવાનું હોય તો આ વાતમાં કોઈ મીનમેક નહીં ચાલે બા. ને આ તો સોનામાં સુગંધ ભળે એવા છોકરાઓ મેં ગોત્યા છે. શું વાત છે! વાહ વાહ વાહ! એકદમ બરફીના ચોસલા જેવા છોકરાઓ શોધીને લાવ્યા છે ને કઈ મહારાજ તમે. હા, અરે આપણી ઐશ્વર્યા તો રાજ કરશે, રાજ. હા, આ છોકરાઓના ઘરમાં. પણ એક વાત તો છે, આમ તો છોકરાઓ એકદમ એકથી એક ચડિયાતા શોધ્યા છે. અરે કેમ ના હોય, વૈષ્ણવ પરિવારના જમાઈ રાજા છે, કઈ નાની વાત થોડી છે. હા, પણ એક વાત તો છે, આમ તો આખું દ્વારકા આપણને ઓળખે છે એટલે બધાને ખબર તો હશે જ. પણ આ છોકરાઓ અને એના પરિવારને મહારાજ તમે ઐશ્વર્યા વિશે કહ્યું તો છે ને? છાયાબેન, અરે ઝટકર.
હું તો એમ કહેતી હતી મમ્મી મમ્મી ઐશ્વર્યાને જોવા માટે તો આજ સુધી કેટલા છોકરાઓ આવ્યા છે. ફોટા જોઈને આપણા વૈષ્ણવ પરિવારનું નામ સાંભળીને તો એકદમ હરખાતા આવે છે. પણ પછી જેવું છોકરાઓને ખબર પડે છે કે આપણી છોકરી તો દિવાકરભાઈ, છોકરાઓ તો સારા છે. અમે તમને વિચારીને જણાવીશું અને બને તો હજુ સારા ઘરના છોકરાઓ શોધો. ઐશ્વર્યા આપણા ઘરની દીકરી છે એટલે સારા ઘરની વહુ બનવી જોઈએ. બરાબર ને છાયાબેન? And now, ladies and gentlemen, it's time to announce the winner of the World Super Chef Competition, Sanskruti Jonas! Congratulations! દ્વારકા આવી ગયું મેમ. પછી આ બસ સીધી ઓખા ઊભી રહેશે. ચાલો ઉતરો. બોલો દ્વારકાધીશની જય. ચાલો ભાઈ, પોતપોતાનો સામાન ઉતારી લ્યો ભાઈ. થેન્ક યુ. વેલકમ. તબડક તબડક તબડક. કેશવ્યા તો સ્ટુડિયો વાળાને જોરદાર શોધી લાવ્યો. થેન્ક યુ સો મચ ભાઈબંધ. રિમેમ્બર્સ, દોસ્તીમાં નો સોરીઝ, નો થેન્ક યુ. આઈ નો, પણ ઘરમાં બહુ જ ટેન્શન હતું. ઘરવાળાનું બ્લડ પ્રેશર 200 સુધી પહોંચી ગયું હતું. હવે 120 થઈ ગયું ને? બસ તો પછી. પણ આ સ્ટુડિયો વાળાને તો શોધ્યો કેવી રીતે? એ તો એ બધું છોડ ને. આ દેવભૂમિ દ્વારકામાં કેશવના ઘણા નેટવર્ક છે. ક્યાંય ને ક્યાંય આપણા છેડા લાગી જ જાય. પણ ખબર નહીં એ સંતાઈ કેમ ગયો તો. મને તો એવી ખબર પડી કે કોઈ એને થોડા દિવસ દ્વારકાથી દૂર રહેવા કીધું. કોણ હશે? પ્રણામ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચપટી મીઠું વધારે પડી જાય તો જમવાનું બગડી જાય. છાયાબેન, જુઠ્ઠાણાનું પણ એવું જ છે. એક જુઠ્ઠાણું આખી જિંદગી બગાડી શકે છે. અરે કોઈ જુઠ્ઠું બોલે તોય આ સૂર્યકાંતા સહન નથી કરી શકતી, તો જુઠ્ઠું બોલીને સંબંધ નક્કી કરવાનો વિચારી ન શકે. દ્વારકાધીશના ધામમાં આપણે રહીએ છીએ છાયાબેન. આપણાથી કોઈ પાપ થાય તો એનું ધામ લચવાય. ઐશ્વર્યા વિશે બધા જ જાણે છે અને જે નથી જાણતા એમને આપણે બધી જ વાતો કરીએ જ છીએ. ઐશ્વર્યા વિશે કસાતું બોલતા પહેલા એક વાત યાદ રાખજો.
હું તમારી સાથે વાત કરી રહી છું છાયાબેન. હા તો સાંભળું છું ને. તો ધ્યાનથી સાંભળો. જેમ તમે આ ઘરના દીકરી છો એમ ઐશ્વર્યા પણ આ ઘરની દીકરી છે અને એની પાછળ મારું સૂર્યકાંતાનું નામ છે, વૈષ્ણવ પરિવારનું નામ છે. આ ઘરના આંગણામાં જુઠ્ઠું નહીં બોલાય. કેતકી. હા બા. કેતકી. જી બા. જી બા. ऐश्वर्या क्या છે? આજકાલ દેખાતી નથી. બા એ બાર ગઈ છે એટલે કે પહેલા તો રોજ આવીને મને મળતી હતી પણ હવે પરીક્ષાની તૈયારીઓ કરે છે ને બા એટલે. પણ અત્યારે કઈ પરીક્ષાની તૈયારી? હમણાં તો કોલેજ. ના, જે વધારાની એક્ઝામ હોય ને બા, એન્ટ્રન્સ એક્ઝામ, એની તૈયારીઓ કરે છે. ક્લાસમાં જવાનું હોય પછી ઘરે આવીને તૈયારીઓ કરવાની હોય એટલે મોડું થઈ જાય છે બા. સારું છે દીકરી આટલી ભણે છે તો. કેતકી, ઐશ્વર્યાને કહેજે કે એટલું પણ ના ભણે કે દાદીને ભૂલી જાય. સમજી? જી બા. મમ્મી, મને કેમ એવું લાગે છે કે કઈ ગડબડ છે? આ કેતકી હાડોહાડ જુઠ્ઠું બોલતી હોય એવું કેમ લાગે છે? સૂર્યાએ હમણાં શું કહ્યું એ તો સાંભળ્યું નહીં. ઘરના આંગણામાં કોઈ જો જુઠ્ઠું બોલે તો નહીં ચાલે, પણ હા ઘરના આંગણાની બહાર જઈને કોઈ જો જુઠ્ઠું બોલે તો કઈ વાંધો. સમજી? નહીં સમજી. ફોડ, મને ખબર જ હતી કે તને કાંઈ નહીં સમજે, પણ હું બરાબર સમજી ગઈ. બાપરે, આ છાયાનું અસલી રૂપ જોઈને તો ધ્રુજારી છૂટી ગઈ. અરે પોતાની સગી ભાભી સૂર્યકાંતાને હેરાન કરવા માટે છાયા કઈ હદે ઉતરી ગઈ. હવે જોવાનું એ છે કે છાયા સૂર્યકાંતાને હેરાન કરવાનું મૂકે છે કે નહીં, અને સાથે એ પણ જોવાનું છે કે આપણી હિરોઈન કે કુમારી સંસ્કૃતિ દ્વારકા જે હેતુથી આવી છે એ હેતુ પાર પડે છે કે નહીં. એનો હેતુ સારો છે, એની ભાવના સારી છે, પણ સંસ્કૃતિને ક્યાં ખબર છે કે દ્વારકામાં એની સામે કેવા કેવા વિઘ્નો ઊભા છે. શું ગગન મહેલમાં એને કોઈનો સાથ મળશે? અને ધારો કે સાથ મળ્યો તો શું સામે પક્ષે કોઈ હવનમાં હાડકા નાખવા માટે તૈયાર બેઠું હશે? અરે ભાઈ, હજી તો કોથળામાંથી કેટલા શેષ નાગ બહાર નીકળવાના છે. પણ તમે તમારે જલસા કરો. પતિદેવને લઈને બહાર નીકળો, થોડું શોપિંગ કરો, એના ખિસ્સા થોડા હળવા કરો, તો કદાચ એમની બેનપણી એ કામ કરશે, જો હોય તો. મજાક કરું છું. તો ચાલો આવતીકાલે ફરી પાછા મળીએ નવા ધડાકા અને ભડાકા સાથે.